નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તાની બજેટ અંગે પ્રતિક્રિયા। ગત વર્ષના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું અમે નક્કી કર્યું હતું। કહ્યું, ગુજરાતના જાહેર સાહસો માર્કેટમાં સારી વેલ્યુ ધરાવે છે। જીએનએફસીમાં બાયબેક પોલિસી લાવવામાં આવી છે। તબક્કાવાર અલગ અલગ સાહસોમાં વિવિધ યોજનાઓ ઉપર કામ થઈ રહ્યા છે। બાયબેક ઉપરાંત બોનસ શેર આપવાની યોજનાની પણ વિચારણા ચાલી રહી છે। તેમણે કહ્યું, ગુજરાતનો દેવો કરવાનું રેટ અન્ય રાજ્યો કરતાં ઘણું ઓછું છે। ગુજરાતનો રેટ અન્ય રાજ્યો કરતાં 0.1 અને 2% ઓછો હોય છે। ગુજરાતનું દેવું કરવાના પેરામીટર ઘણા નિયંત્રણમાં છે। આરબીઆઈ દર અઠવાડિયે કરજના પેરામીટરની ખરાઈ કરતી હોય છે। ગયા વર્ષે બજેટમાં અમે સ્પેસિફિકલી રાજ્ય સરકારે નક્કી કર્યું હતું કે અમે ઇન્વેસ્ટમેન્ટ ઉપરથી આવક લાવીશું। આ દિશામાં રાજ્યના જે જાહેર સાહસો છે એ વસ્તુ ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત રાજ્યના જાહેર સાહસો મોટા ભાગના માર્કેટમાં સારો પ્રીમિયમ ધરાવે છે એવા સારા સાહસો છે, એટલે એની માર્કેટ વેલ્યુ છે। ઘણા રાજ્યોના જાહેર સાહસો એવા હોય કે જેના માર્કેટમાં કોઈ પૂછતું ન હોય અને લોસ મેકિંગ હોય। આ જાહેર દેવાના ડિસઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે એમાં 3-4 જુદી જુદી પ્રક્રિયાઓ છે। તમે જોયું હશે કે જીએનએફસીમાં અમે એક બાયબેકની મોટી સ્કીમ કંપની લઈને આવી છે ને આ કંપનીને અત્યારે ઓલરેડી બાયબેકના શેરનું કર્યું છે। ધીસ વોઝ એન ઇનડાયરેક્ટ પ્રોસેસ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ। તે જ રીતે રાજ્યના બીજા જાહેર સાહસોમાં પણ આ આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા એસબીઆઈ કેરના માધ્યમથી વેલ્યુએશન ચાલી રહ્યું છે। તબક્કાવાર એમાં અત્યારે નામ ન કહી શકું કે એની થોડી રેગ્યુલેટરી લિમિટેશન છે, પણ જુદા જુદા સાહસોમાં કઈ કયા પ્રકારની કામગીરી કરી શકાય એમાં બાયબેકની યોજનાઓ છે, બોનસ શેરની યોજનાઓ છે કે ડાયરેક્ટ શેર્સના પબ્લિકને આપવાની યોજના છે, એ જુદા જુદી યોજનાઓ ઉપર અત્યારે સક્રિયપણે સરકારમાં વિચારણા ચાલી છે। અત્યારે ગુજરાતનો જે રેટ આવે છે આ રેટ સરેરાશ બીજો રાજ્યો કરતા 0.1-0.2% ઓછું હોય છે। એનું કારણ કે ગુજરાતના બધા ફિસ્કલ પેરામીટર જે છે, દેવાના જે પેરામીટર છે ઘણા નિયંત્રણમાં છે। રેવન્યુ સરપ્લસ સ્ટેટ છે, દેવો 15% કરતા ઓછો છે, અને ઓવરઓલ ફિસ્કલ ડિફિસિટ જે 3%ની લિમિટ છે એના કરતા ઓછો, એટલે આ રેટ દર અઠવાડિયે વેરી થાય છે। ગયા વર્ષે અમને અંદાજિત 7.2% થી માંડીને 7.75% વચ્ચે દર અઠવાડિયે રેટના વેરિએશન જોવા મળે। નાણાકીય વર્ષ